કૃષ્ણ કનૈયા લાલ કી જય, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય। આજે આપણે અધિક માસમાં કહેવાતી વાર્તા તપિયાની વાર્તા સાંભળશું। શંકર પાર્વતી હતા। શંકર કહે છે મારે વનમાં જવું છે, પાર્વતી કહે છે મારે પણ ભેળું આવવું છે। પાર્વતીજીએ હઠ લીધી, તેઓ હઠ મૂકતા નથી। શંકર અને પાર્વતી અંતે વનમાં ચાલ્યા જાય છે। ચાલતા ચાલતા અંધારું વન આવ્યું। ત્યાં તપિયો તપ કરે છે। માથે ઉધઈના રાપડા પડી ગયા છે, કાનમાં સુધરી માળો મેલી ગઈ છે, આંખોની પાપણ ભોમાં અડી ગઈ છે। સતી કહે છે શંકર આને વચન આપો, એના બૈરી છોકરા ઘરે રાહ જોતા હશે। શંકર કહે છે જો સતી હું તમને નહોતો કહેતો કે તમે હઠ લીધી છે પણ હઠ મેલતા નથી। આવા તપિયા તો ઠેર તપ કરતા હશે અને એને વચન આપવા બેસે તો પાર ન આવી। ત્યાં તો સતી મદની માખી બનીને શંકરજીની જટામાં સમાઈ ગયા। શંકર સતી એમ પોકારવા લાગ્યા। વર્ષે રેપઝેપ થઈ ગયા છે। ત્યાં તો સતીએ પીળા રંગનું પટોળું પહેર્યું છે, વાળે વાળે મોતી છે, ડોશી રૂમઝૂમ કરતા ચાલી આવે છે। શંકર કહે છે સતીમાં તમે ક્યાં ગયા હતા? સતી કહે અમે ફૂલ વીણવા ગયા હતા, તમે તો આકુળ વ્યાકુળ થઈ ગયા છો, પરસેવે રેપઝેપ થઈ ગયા છો, લ્યો આને વચન આપો, એને બૈરી છોકરા વાટ જોતા છે। શંકર કહે સતી નાખો તમારા જમણા પગની અંગૂઠી। જો સતી તે તપ્યો હશે તો નહીં લે અને જો તે લોભ્યો હશે તો લઈ લે છે। સતીએ એના જમણા પગની અંગૂઠી નાખી અને તપિયાએ અંગૂઠી લઈ લીધી। શંકર કહે છે જો સતી હું નહોતો કહેતો કે આ લોભ્યો છે, તપ્યો નથી। ત્યાં તો તપ્યો શંકર પાસે આવીને અરજ કરે છે। તપ્યો કહે છે લ્યો તમારી સોનાની અંગૂઠી, હું તપ્યો છું, લોભ્યો નથી, તમારી સોનાની અંગૂઠી જોઈ લલચાયો છું, મને વચન આપો શંકર, તમે મને વચન આપો। શંકર કહે હું તારા ઉપર પસંદ થયો છું, માંગ તપ્યા કહે બાયુ બેનું તપ કરે, તીરથ કરે, વાર વર્તોલા કરે, તેમાં મારો ચોથો ભાગ। શંકર કહે જા તપ્યા એવું તે શું માંગ્યું? કોઈના સાસુ સસરા કંટા હોય, બિચારી બળતી જળતી વ્રત કરે અને એમાંનો ચોથો ભાગ માંગે તો એની પાછળ મજૂરી ન વધે। તો ભગવાન તમે જે દેશો તે હું લઈ લઈશ। બાયુ બેનું વ્રત કરે, તપ કરે, તીરથ કરે, વાર વર્તોલો કરે, એમાં જો તારા ઘરની વાર્તા ન કરે તો તેમાં તારો ચોથો ભાગ। તપ્યો તપેસી બાળે લપેસી, બાવડાની બાળે આશા, તપ્યો પૂરે સૌની આશા। કોઠીએ કણ, ચકલાને ચણ, તપ્યો વસે મંદિરમાં, આપણે વસીએ જંગલમાં, તપ્યો નાય ઊંડામાં, આપણે નાય કુંડામાં। બોલો શંકર ભગવાનની જે। જો તમને મારી આ વિલાસવાણી ચેનલમાં તપિયાની વાર્તા પસંદ આવી તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો।